હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે। આજે છે દિવાળી, તો હેપી દિવાળી ટુ ઓલ માય યુટ્યુબ ફેમિલી। શિયાળાની શરૂઆત થઈ ગઈ છે। સવારમાં થોડી ઠંડી લાગતી હોય છે, બપોરે તાપ લાગે છે તો એ ગરમી તો લાગે જ છે અને બાફ પણ એટલો મારે છે। આ વર્ષે અમે દિવાળી વખતે ઘરમાં થોડાક ચેન્જીસ કર્યા છે, કલર કર્યા છે, પાર્થે જાતે કર્યા છે, તો હું તમને આ વિડીયોમાં બતાવું છું। આ મારા બાથરૂમનું બારણું છે, એની ઉપર સ્કાય બ્લુ કલરનો કલર કર્યો છે। આ મારું તિજોરી છે, એની ઉપર સ્કાય બ્લુ કલર કર્યું છે, પણ એની ઉપર છે ને અમે થોડીક ડિઝાઇન કરીશું, પેટર્ન કરીશું, એટલે જે આ પ્લેન દેખાય છે ને, એટલે ઉપર ડિઝાઇન આવશે ને એટલે વધારે સારું લાગશે। કલર ઘરમાં કરીએ એટલે કલરની સ્મેલ આવે જ, એટલે આખા ઘરમાં આખો દિવસ રાત દિવસ કલરની જ સ્મેલ આવતી રહ્યા કરે। અત્યારે સવારના 9:15 વાગ્યા છે, એટલે રસોડામાં જઈને જમવાનું બનાવવાની તૈયારીની શરૂઆત મેં કરી દીધી છે। ઘરે નવરા હોય એટલે શું વિચાર આવે કે ફટોફટ જમવાનું બની જાય તો સારું। આ મઠિયા અને ચોળાફળી છે, જે પાછળ મારા સંગી બેન રહે છે એમને આપ્યા છે। અહીંયા આગળ સૂકી ભાજીનું શાક બનાવવા માટે મેં બટાકા બાફી દીધા છે, બીજી બાજુ ભાત બનાવવા માટે કુકર પણ મૂકી દીધું છે। જમવાનો ટાઈમ થવા આવશે એટલે મેં પૂરીઓ તરવાનું ચાલુ કરી દીધું। હું પહેલાં શું કરું કે થોડીક પૂરી વળી લઉં, પછી હું વણેલી પૂરીઓ પછી તળી લઉં, પછી ગેસ હું ધીમો કરી દઉં અને ફરીથી વણું અને તળું, એવી રીતે હું પૂરીઓ બનાવું છું। અને આ જુઓ, મસ્ત મજાની દડા જેવી પૂરીઓ ફૂલી છે। પૂરી અને ભાત થઈ ગયા છે, એટલે હવે કઢી હું બનાવું છું। કઢીમાં છાશમાં ચણાનો લોટ, લીમડી, લીલા મરચાં બધું નાખીને હું તૈયાર રાખું છું। આ મેં વઘાર કર્યો છે। હવે રસોડાની હાલત તમે જોઈ શકો છો કે કેવી થઈ ગઈ છે। એ સૂકી ભાજીનું શાક બનાવવાની બધું કર્યું છે મેં। આ ચીકુની મોરી દાળ મેં બનાવી છે। સૂકી ભાજીનું શાક છે ને મમ્મી બહુ સરસ બનાવે, એટલે દર વખત હું એમને જ કહું કે તમે જ બનાવો। એ બહુ સરસ રીતે બનાવે છે, મને એમના હાથનું સૂકી ભાજીનું શાક મને બહુ જ ભાવે છે। આ દિવાળી ટાઈમની ડીશ છે, જે બપોરનું જમવાનું મારે ઘરે બન્યું છે। રસગુલ્લા, શ્રીખંડ, પૂરી, ભાત, કઢી, સૂકી ભાજીનું શાક ને ખમણ। તમને જોઈને 100% મોઢામાં પાણી આવી ગયું હશે। બધું પરવારી જઈ અને દ્વિજ બપોરે સૂઈ જાય એટલે બહાર આંગણે હું રંગોળી પૂરું છું। આજે દિવાળી છે તો મેં બહુ જ સરસ મજાની ડિઝાઇન મેં ઓનલાઈન જોઈ છે, તો મોબાઈલમાંથી જોઈને હું ડિઝાઇન કરી દઉં છું અને મારી જાતે મને ફાવે એ રીતના હું કલર હું પૂરી દઉં છું। આ છે મારી દિવાળીની રંગોળી। 2 દીવા દોર્યા છે, મસ્ત મજાનું કમળ દોર્યું છે અને ઉપર 2 પગલી દોરી છે નાની નાની। એ પગલી બહુ જ સરસ લાગે છે। અત્યારે કલર દિવસમાં સરસ લાગે, પણ સૌથી વધારે છે ને રાતના ટાઈમે એની ઉપર દીવા મૂકીશું ને એટલે એની ચમક કંઈક અલગ જ હશે રંગોળીની, બહુ સરસ લાગશે। હવે આ વખત દિવાળીમાં કેવું થયું છે કે 2 દિવાળી ને 2 કાળી ચૌદસ, બીજે દિવસ આગલે દિવસ એવું થઈ ગયું છે। એટલે રોકડિયા હનુમાનજી મંદિરે છે ને બીજે દિવસે એટલે દિવાળીના દિવસે કાળી ચૌદસ હતી, એટલે અમે અત્યારે સાંજે દર્શન કરવા માટે અમે આવ્યા છીએ રોકડિયા હનુમાનજી મંદિરે। બહુ સરસ શણગાર કર્યો છે, લાઇટિંગ એટલું સરસ કર્યું છે। બધા દર્શન કરવા આવે છે, પબ્લિક પણ ઘણી છે। એક બાજુ પૂજા ચાલે છે, જેનો વિડીયો મેં લીધો છે। બહુ સરસ દર્શન થાય છે ભગવાનના। આશીષ વર્ષા કરી રહેલા ગુરુવર્ય એમાં સીતાજી રામચંદ્રજીને એકવાર વનમાં એટલો બધો થયો અને વૃંદાવનમાં જઈને ભગવાનની આરાધના કરી। ભગવાન શ્રી કૃષ્ણએ પ્રસન્ન મંદિરેથી દર્શન કર્યા પછી અમે દ્વિજ માટે ફટાકડા લેવા ગયા હતા।
અને આખી દિવાળી એને ત્યાંથી જ ફટાકડા લીધા છે. પાર્થ મારો વિડીયો લે છે એટલે દ્વિજ કહે છે હું પણ આવીશ વિડીયોમાં. એ મને કોઈ દિવસ વિડીયોમાં એકલું મારું શૂટ ના કરવા દે. એ હું મમ્મી જોડે મારો વિડીયો હોવો જ જોઈએ, ફોટો પણ મમ્મી જોડે મારો હોવો જ જોઈએ, અને જો ના હોય ને તો એ ડિલીટ મારાવે. બસ ચાલુ જ છે તારો ઘરની બહાર હું બધે દીવા મૂકું છું. દ્વિજ પણ જોડે જોડે જ ફરે છે મારી જોડે જ, કારણ કે પાર્થ મારો વિડીયો લે છે ને એટલે. હેલો કર. દીવા ઘરની બહાર કરીએ ને તો એટલું સરસ લાગે ને, અને લાઇટો બંધ હોય તો દીવાની જે છે એ જે રોશની છે દીવાની એ જોવાની બહુ જ મજા આવે. પછી અમે બહાર કલરિંગ લાઇટો થતી હોય, બહુ સરસ લાગે. પછી રાત્રે ફટાકડા ઘરે ફોડ્યા હતા. કોઠી, ચકરડી, પછી મોર હતો, બહુ સરસ હતું. બધી જ જાતના ફટાકડા ઘરે લાવીને ફોડ્યા છે. મજા આવી ગઈ હતી આ દિવાળી વખતે. અને ઘરની બહાર પણ ફટાકડા જ ફૂટતા હતા, એનો વિડીયો પણ મેં લઈ લીધો એ જોવાની. તો તમને કેવો લાગ્યો મારો આ બ્લોગ કમેન્ટ જરૂર કરી દેજો. એન્ડ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા.